હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ કલ્પનાસ કિચન. ફ્રેન્ડ્સ, કેરી છે ફળોનો રાજા છે, આપણને બધાને ખબર છે. અને કેરીની કોઈ બી રેસીપી હોય એવરગ્રીન જ હોય ફ્રેન્ડ્સ. તો આજે આપણે બનાવવાના છે નથી કેક, નથી લચ્છી, નથી પુડિંગ, નથી આઈસ્ક્રીમ, છતાં બી એકદમ મસ્ત આ બધાનો એક સાથે ટેસ્ટ આવશે એવી મેંગો પાપાડોઈ. તો ફ્રેન્ડ્સ, વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી અને મજેદાર નો ફેલ રેસીપી, એટલે કે મેંગો પાપાડોઈ. એના માટે મેં અહીંયા લઈ લીધા છે 3 બાઉલ દહીં છે, અમૂલનું છે અને મોડું દહીં છે, અને વજનની અંદર જોઈએ તો 600 ગ્રામ છે. સૌથી પહેલાં એને આપણે રિમૂવ કરી લઈશું. મેં એક બાઉલ લઈ લીધો છે ને એની ઉપર મેં સ્ટેનર રાખી દીધું છે. હવે કોઈ બી કોટનનું કપડું લઈ અને એની અંદર આપણે આ રાખી દઈશું અને દહીં છે એની અંદર આપણે લઈ લઈશું. હવે આને આપણે વ્યવસ્થિત બાંધી અને ઉપર વજન રાખી દઈશું, જેથી કરીને જે પાણી છે એ બધું નીતરી જાય. આવી રીતના રાખીશું અને ફ્રીજમાં રાખીશું, જેથી કરીને દહીં છે એ ખાટું બી ન થાય અને પાણી છે એ બધું નીતરી જાય. અને આવી રીતના વજન છે એ રાખી દઈશું. ફ્રેન્ડ્સ, પાપાડોઈ બનાવવા માટે મેં અહીંયા 2 કેસર કેરી લીધી છે. તો સૌથી પહેલાં આપણે એને પલ્પ કાઢી લેવાનું છે. તો આ રીતના કાઢશો તો ઝડપથી છે એ પલ્પ નીકળી જશે. આવી રીતના એના પીસ પાડી આવી રીતના કરશો એટલે આરામથી બધું નીકળી જશે. આ રીતના આપણે બંને કેરીનો પલ્પ છે એ કાઢી લઈશું. આ રીતના કરવાથી છોલવાની કે એવી માથાકૂટ ના થાય, એટલા માટે ઝડપથી નીકળી જશે. આપણો જે કેરીનો પલ્પ છે એ નીકળી ગયો છે. હવે એને આપણે મિક્સરની અંદર વ્યવસ્થિત પીસી લેવાનું છે. જારની અંદર આપણે એડ કરી દઈશું. આપણો પલ્પ છે એ રેડી થઈ ગયો છે મેંગોનો. આપણું દહીં બી છે રાખ્યું છે ફ્રીજની અંદર, એ બી નીતરી ગયું છે એનું પાણી બધું જોઈ શકો છો. એકદમ સરસ એવું પાણી છે એ નીકળી ગયું છે. હવે બોલની અંદર આપણે ટ્રાન્સફર કરીશું. પાણી છે એ બરાબર નિતારેલું. પાણી જો રહી જશે તો થોડુંક લૂઝ થઈ જશે, એટલા માટે પાણી છે એ વ્યવસ્થિત નિતારેલું. હવે આની અંદર આપણે પલ્પ છે એડ કરી દઈશું. અહીંયા મેં લીધું છે કન્ડેન્સ મિલ્ક સ્વીટનેસ માટે. સ્વીટનેસ તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ. કેરી કેવી મીઠી છે ઉપર તમે એડ કરી શકો છો. મેં લીધું છે ઇલાયચી પાવડર, એ એડ કરી દઈશું. ઇલાયચી પાવડર નાખો બિલકુલ ઓપ્શનલ છે, તમને એનો ટેસ્ટ આવતો હોય તો તમે એડ કરી શકો છો. મિક્સ કરી દઈશું. તમે આને બ્લેન્ડ બી કરી શકો છો. આની અંદર ફ્રેન્ડ્સ તમને એવું લાગે કે કલર ઓછો આવ્યો છે તો તમે કેસર બી એડ કરી શકો છો અને ફૂડ કલર બી થોડુંક એડ કરી શકો છો. સેમ નેચરલ રાખીશ. હવે આપણું જે પલ્પ છે એકદમ એકરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. મેં અહીંયા કેક ટીન છે એ લીધું છે. તમે કોઈ બી ડબ્બો લઈ શકો છો, તમારી પાસે જે અવેલેબલ હોય એ લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે એને ગ્રીસ કરી લઈશું. તમને એવું વિચાર આવતો હશે આવું કેવું નામ પાપાડોઈ. ભાપ એટલે ફ્રેન્ડ્સ સાદી ભાષામાં કહીએ તો વરાળ, કે જેને વરાળથી ચડાવવામાં આવે છે. અને આપણે સાદી ભાષામાં નથી કહેતું કે બાફ લેવો, તો એ બાફ એને આપણે ભાપ કહીએ છીએ અહીંયા. એ પાપાડોઈ કે જેને આવી રીતના દહીં છે અને મેંગોને મિક્સ કરી અને એને વરાળ આપવામાં આવે છે, અને જે રેસીપી તૈયાર થશે એને પાપાડોઈ કહેવામાં આવે છે. અહીંયા મેં બટર પેપર લીધું છે, એ અંદર આપણે મૂકી દઈશું, કરીને આપણને થોડુંક જે કાઢવામાં છે એ સરળતા રહે. થોડુંક ઉપર બી ગ્રીસ કરી લઈશું. હવે આ જે મેંગોનો પલ્પ છે દહીંનો બંનેનો એ આપણે અંદર એડ કરી દઈશું. બધી રીતના એને થોડુંક કપાવીને સરખું કરી લઈશું. અને હવે આપણે સિલ્વર ફોઇલથી પેક કરી દેવાનું છે. તમે ઢાંકણ બી ઢાંકી શકો છો. સિલ્વર ફોઇલથી મેં એટલા માટે કર્યું કે અંદર જે વરાળનું પાણી છે એ અંદર ન જાય.
હવે એને આપણે સ્ટીમરની અંદર રાખી દેવાનું છે. અહીંયા મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું. જે રીતના આપણે ઢોકળાનું પાણી મૂકીએ છીએ એ રીતના જ આપણે એને સ્ટીમ કરવાનું છે. હવે આ ડબ્બો છે એ આપણે સાચવીને અંદર રાખી દઈશું અને 20 થી 25 મિનિટ આપણે એને સ્ટીમ કરવાની છે અને ઢાંકણ છે એ નાખી દઈશું. ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખવાની છે, હાઈ અથવા તો લો નથી રાખવાની. એન્ડ 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આપણી જે પાપડ છે એને ચેક કરી લઈએ. સિલ્વર ફોઇલ થોડીક ઊંચી કરીને આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગઈ છે. હજી સેટ થશે એટલે અત્યારે થોડીક લૂઝ હશે, પછી સેટ થશે એટલે એકદમ જામીને સરસ થઈ જશે. એટલે હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણી મેંગો પાપડ છે એ ઠરી ગઈ છે. હવે એને આપણે 2 કલાક છે એ ફ્રીઝની અંદર સેટ થવા માટે મૂકવાનું છે. ફ્રીઝરની અંદર નથી રાખવાનું. તમે જોઈ શકો છો આપણે સેટ કરવા મૂકી હતી 2 કલાક, એકદમ મસ્ત સેટ થઈ ગઈ છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને સરળતાથી બહાર આવી ગઈ છે. હવે એને આપણે પીસ પાડી દઈશું. તમે જોઈ શકો છો એકદમ માખણ જેવી મસ્ત બની છે, સોફ્ટ સોફ્ટ. હવે આની ઉપર આપણે થોડું ગાર્નિશિંગ કરી નાખશું. અહીં મેં થોડીક મેંગોને સમારીને લઈ લીધી છે. આપણે થોડું ગાર્નિશિંગ કરી નાખશું. અહીંયા પિસ્તાની કતરણ છે એ આપણે એડ કરીશું, જેથી કરીને એનો દેખાવ છે એકદમ મસ્ત લાગે અને આપણને વ્યવસ્થિત ગોઠવેલું હોય તો ખાવાનું વધારે મન થતું હોય છે. આ બી મારી પાસે પિસ્તાનો ક્રશ છે, એ બી થોડોક આપણે વચ્ચે એડ કરીશું. વચ્ચે મૂકીશું મસ્ત મસ્ત ચેરી. લાગે છે ને એકદમ મસ્ત. લો ફ્રેન્ડ્સ, આપણી ટેસ્ટી એવી મેંગો પાપડ બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એનો લુક કેટલો મસ્ત આવે છે. જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવો એનો લુક આવે છે. જોતાં જેવું લાગે કે આપણે કેક બનાવી છે, પણ નથી ફ્રેન્ડ્સ. આ કેક નથી, પુડિંગ નથી, લચ્છી નથી, આઈસ્ક્રીમ, છતાં બી એકદમ તમે ખાશો એટલે મોઢામાં જતાં જ ઓગળી જશે એવું માખણ જેવું મસ્ત મસ્ત ટેસ્ટ આવશે એનો. અને ફ્રેન્ડ્સ, અત્યારે તો મેંગોની સિઝન છે અને મેંગોની સિઝન જવામાં છે ફ્રેન્ડ્સ. તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ફાઇન બને છે. નાનાથી લઈ અને મોટાને બધાને બહુ જ ભાવશે ફ્રેન્ડ્સ. એકદમ ટેસ્ટી એવી આ ભાપાડોઈ બનીને તૈયાર થાય છે. તમે કોઈ બી ફ્રૂટની આ બનાવી શકો. જે રીતે મેં મેંગોની બનાવી છે એ રીતના તમે કોઈ બી ફ્રૂટની બનાવી શકો છો ફ્રેન્ડ્સ. હું તમને એક પીસ બહાર કાઢીને બી બતાવું. જોઈ શકો છો એકદમ મસ્ત એવી કેક જેવી, આઈસ્ક્રીમ જેવી બધા જ ટેસ્ટ તમને એકમાં જ મળી જશે અને એકદમ માખણ જેવી મોઢામાં મૂકતા જ ઓગળી જશે એવી મસ્ત આપણી મેંગો પાપડ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત. તમે બાળકોની બર્થડે હોય ત્યારે બી તમે ફ્રેન્ડ્સ બનાવી શકો છો. એકદમ ટેસ્ટી બનશે. આઈસ્ક્રીમ જેવી જ લાગશે, કેક જેવી લાગશે અને પુડિંગ જેવી બી લાગશે. એકદમ મસ્ત, સુપર ટેસ્ટી એન્ડ ડિલિશિયસ આપણી મેંગો પાપડ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો તમને આ રેસીપી ફ્રેન્ડ્સ કેવી લાગી તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. આવજો.